રામ રામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં। આજના વાગી ગયા 10 ને હવે આપણે હે ને વિડીયો ચાલુ કરવા વેરું આવ્યું એનું કારણ છે કાલ આપણે ઓલરેડી 2 વ્લોગ બનાવ્યા હતા, એક જૂની ચેનલ માટે અને એક આ ચેનલ માટે, બરાબર। અને પછી ઓછી રહી જતો તો સાંજે ગયા વળી નવરાત્રિમાં, એટલે એ વિડીયો થયો ત્રીજો। અને એડિટ આપણે એક વિડીયો કરી નથી એક દિવસના, કારણ કે દિવસનું તો આપણે ખેતીનું કામ હોય, વેરું જ ના આવે એડિટ કરવાનું। અને વ્લોગ એડિટ કરવામાં ઓછામાં ઓછી 2 થી 2.5 કલાક તો લાગે કન્ટિન્યુ કામ કરું ને તો, એટલે 3 વિડીયો એડિટિંગ રહી ગયું હતું બાકી, બધું થયું બેહાણ ભેગું આગો। એટલે પછી નવરાત્રિમાંથી રાતે 12 વાગે આવી અને 2:30 વાગ્યા સુધીમાં આપણે એક વ્લોગ કમ્પ્લીટ અપલોડ કરીને કોઈ એડિટ કરીને, અને એક વ્લોગ એડિટ કર્યો, અપલોડ કરવાનો હજી બાકી છે। અને નવરાત્રિનો તો હજી હાવ એમને પીડો કંઈ કર્યું જ નથી, એટલે એવું બધું છે, મોડું ઉઠાણું જરાક। અને આજે આપણે કામમાં તો છે ને તમને ખબર જ હશે, કાલ આપણે દવાના રાઉન્ડ ચાલુ કર્યા હતા। આ હાથ દુખી એવો જો લેનના કટકા ફેરવી એટલે છે ને એ દવાનું કામ આપણે હાથ પંપ છાંટવાનો ટાર્ગેટ હતો કાલ, પણ આપણે હાથ પંપ છાંટી ના એકા 5 જ છટાણા, એટલે 2 પંપ કાલના અને 7 પંપ પાછા આજના, એટલે આજ 9 પંપ દવાના છાંટવાના છે। અને આપણે જે અડધી વાડીમાં રહી ગયું ને ઈરનું ભડકું છાંટવાનું, કારણ કે તાજું પાણી ચાલુ હતું એટલે હલાય નહીં, એ ભડકું આજ બપોર પછી પાછું છાંટવાનું છે। અડધામાં છાંટ્યું એમાં 100% આપણે રિઝલ્ટ મળી ગયું, ખાલી 15 કલાકમાં, 24 કલાકે નહીં, 15 કલાકમાં લગભગ ઈર બધી ઉલરી પડી છે। હવે એક ઈર છે નહીં એમાં છાંટ્યું, એમાં નથી છાંટ્યું ને એમાં છે હજી, એટલે આપણે બધો માલ તો લીધેલ પીડ્યો, આસો ઉડાડી દઈએ એટલે ઈરનું કામ થઈ જાય રેડી। તો તમે વિડીયોમાં બન્યા રહેજો, ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી લેજો। અને વાત કરીએ નવરાત્રિની, તો નવરાત્રિનો વિડીયો આપણે જૂની ચેનલમાં જ આવી, આ ચેનલમાં નહીં આવે। અને આજ કંઈક લાઇટમાં ફેર છે, ટીટ થાય છે, હા વહી ગઈ, લાઇટ જાતી નથી તો અહીં ઘેર હોય જાય, ઇન્વર્ટરમાં કંઈક ફોલ્ટ હોય કે પછી લાઇટમાં ફોલ્ટ હોય, સમજાતું નથી, પણ એ બધું થઈ જાય। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો 11 વાગ્યા છે ને આપણે ગોળ પલાળી લીધો છે અને દવા પણ પલાળી લીધી છે, બાજરાને ભડકું કર્યું પણ લાઇટ વહી ગઈ છે, અને દવા છાંટવાની છે પણ આવા તડકાની દવા છટાય નહીં। સંદીપભાઈ પાણી આવે છે ત્રીજું, લાઇટ વહી ગઈ, હાલત ગારાવાળી ત્રીજું પાણી વાળા લાઇટ વહી ગઈ, એટલે મારે છે ને જરાક થંબનેલ માટે ફોટો પાડવાનો છે કાબરી ઈયરનો, એ ફોટો પાડવા 2 જાય છે, આપણા પડામાં જેવી ઈયર છે નહીં, એટલે આમાં ક્યાંક ઈર ગોતી નહીં ફોટો પાડવાનો છે, તો અમે ફોટો પાડી લઈ, પછી લાઇટ આવે તો બાજર ભડકું કરી લઈ, દવા આપણે બપોર પછી છાંટવી ટાઢા ભોરની। હાલો મિત્રો 3 વાગી ગયા અને આપણે ભડકું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે, દવા બવા ભેરવાની, લાઇટ બપોરી આવી એટલે પછી બપોર બધું મિક્સ કરી નાખી, બપોર પછી બધું છાંટવાનું જ રહીએ, ભડકું છટાઈ જાય ને તે પછી પાછી આપણે દવાનો રાઉન્ડ લેવાનો ફૂગનાશકનો। એટલે જે પરમદીનો વિડીયો જોયો હોય ને ખબર જ હશે કે હું આમાં નાખ્યું, પરમદીનો વિડીયો ના જોયો તો એ વિડીયો જોઈ આવજો, એટલે બધી જાણકારી વિડીયોની અંદર આપણે મળી જાય। પટાણે છે ને એક ખભાઈ બાપુને ભરી દીધું, હું ડોલ ભરું, 2 જણા હોય તો સટાઈ જાય જીરીકવામાં, ફટાફટાને સાટી લઈ। હાલો એક ઉછળ આપણે મારી છે અને હવે એક ઉછળ મારી એટલે વાડીમાં ઘૂમરો લાગી જાય, 2 જણા થઈને એટલે 2 ભાગમાં આવે। અને ભાઈ અટાણે એ ગરમી પડે, 3:30 પોણા 4 જેવું થયું છે, પણ ગરમી હાવ હતું પૂરી એવી પડે, હાવ નહીં રહી જાય એક જ ઉથલમાં। એ તમારે દવા છાંટવાની છે, પંપથી વારો નીકળી જવાનું છે, કાંક થોડીક વાર જારવવું જોઈએ, ટાઢો પોર થવા દેવો જોઈએ। અટાણે ને ઉથલ મારી આવે તાંભળા સુધીમાં લગભગ લેવાઈ જાય બધું। હાલો 4 વાગ્યા ને વાડીમાં કમ્પ્લીટ છટાઈ ગયું ભડકું બધામાં, અને થોડુંક ભડકું વધ્યું હતું ને થોડુંક આપણે બધું ગર ને દવાનું ઉગાડી હતી ને પાણી વધ્યું હતું, પછી આપણે મકાઈ ભરડામાં ભેરવી 4 કિલો જેટલું હશે ભાગવા જ વાડીમાં નાખી દઈ। રિઝલ્ટ સારું મળ્યું, નથી મળ્યું કે જોયું નથી તમે? આટલું નહીં જાય અહીંયા, ત્યાં જ છે ઈર વધારે, ઓલા પડામાં છે ને વરલાને ઓઢરી અતિશય ઈર છે ને દૂર એવું છે, એટલે એમાં ઉડાડી દઈ,
અહીંયા દૂર છે ને લીમડાનો રોઢર છે ત્યાં વધારે ઈર છે ઓઈડરી બહુ છે કીમાં ના રે ના સીબડા ભલે ને ખાય વધારે ઘેરો હોય ને ત્યાં જ ઉડાડજો આસું હસવાઈ જાય બધું અને ગણી થઈ જાય તો એ પણ આમ ઉડાડે હું આમાં ઘેરે વધારે ઈર છે ને એમાં નાખી દે બાકી હવે ઈડની દવા છાંટવાની થતી નથી હવે હાલો 5 વાગી ગયા અને આપણે બેડકું સાટી ખારાવાડીમાં અને આવી ગયા આપણે પાછા ઘરે પંપ ભરી લીધો છે કાલનો વિડીયો જોયો છે ને ખબર જ છે કયો રાઉન્ડ હાલે છે તો એ જરાક કહી દઉં પ્રાયક્ષર છે અને ટાટાનું રોગર છે ભાઈ રોગરના ડબલામાંથી છે ને રેડવામાં ઢોળાતું હતું ને એટલે આમાં નાખી લીધું પતરાવાળું ડબલું ગંધારીનું આવે ને રોગરનું મિલિયામાં એ પડે ને પાછું બારું ઢોરાય એટલા માટે આમાં નાખી લીધી રોગર અને કાલ જરાક ભૂલ રહી ગઈ મારી 20 ml બોઈલર 20 ml નાખવું પણ રોગર 20 ml નાખું પ્રાયક્ષર ખાલી 12 ml જ નાખવું હું પંપમાં સોરી તમે સમજતા નહીં પ્રાયક્ષર 20 ml નાખે આપણે ખાલી 12 ml પ્રાયક્ષર અને 20 ml રોગર પંપ આપણો કમ્પ્લીટ ભરાઈ ગયો મંડી છાંટવા 9 પંપ છાંટવાના છે પણ 5 વાગી ગયા છે એટલે આજે લગભગ 9 પંપ નહીં છટાય વધીને 7 થી 8 માન છટાય ગુસ્સામાં હાલવું બહુ અઘરું લાગે હજી છાંટવા મંડી મિત્રો 6:30 વાગ્યા છે ને હવે છે ને ટાંગા કયું નથી કરતા પગ ફગે છે જ્યાં માંડવું હોય ને ત્યાં પડતો નથી એવું ટૂંકમાં અઘરું લાગે હાલી બધું દુઃખે જોવા કાનભાઈ આવી ગયો આવ એટલે હે ને ક્યાં પીગું ખબર આમાં કેળા તો લગભગ થતા આવ્યા હે હા જો અહીંયા પીગો આજ 7 પંપ છટાણા 9 છાંટવા નતા ને 2 છટાઈમાં નથી બહુ પગ દુખે એમ છે ને હાલીને આ ઉડા પકડાઈ ગયા હવે લગભગ 9 પંપ જો હે ધીરે કાલ છાંટી લેવા આપણે નથી જતો ઘર બીજો ઘર બીજો એટલી જતો તને હે આમાં બોલ એક ડિલિજન બીજે ચાલુ કરી વિચાર કરે કે આ કેવું છે હાલો કે કાકા હાલો બોલતા એમાં હાલો એમ બોલ હા ગયો એમ કે વિચાર કરે કે કેવું છે લાઈટ બળે રાઈટ સાઈડમાં જો હાલો કઈ નહીં રાખવાની હાલો હાલો એમ બોલ તો આ ચોકલેટ આપું એમાં હાલો એમ કે લાવ મને ના કેવું હોય તો એમ ના લાગે નહીં બોલાય આમાં આમ હાલો છોટા બાંડો થઈ ગયો ભાઈ મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ અને સવારે મેં તમને કીધું કે આપણે નવરાત્રિમાં કાલ સાંજે ગયા હતા પણ એનો વિડીયો આપણે જૂની ચેનલમાં આવીએ રમેશ આહિર બ્લોગ નામની એટલે કાલ આપણે ગયા હતા લાંબા આહિર સમાજમાં બહુ જોરદાર આયોજન છે કાયમ દરરોજ નવા કલાકાર આવે પણ આપણે દરરોજ તો પૂગી ના આવે કારણ કે મારે એડિટિંગ કરવાનો ટાઈમ સાંજે જ હોય જઈમાં પછી એટલે એડિટિંગ 11 સાડા 11 વાગ્યા સુધી હાલતું હોય એટલે કાયમ જવાનો ટાઈમ ન મળે પણ આપણે જાઉં કોક દી વેરું આવી જાય તો અને કાલ કલાકાર હતા દિશાબેન આહિર જુનાગઢના અને બીજા આપણા કલ્યાણપુર તાલુકાના ઉષાબેન અખર કરીને છે PSI એની પણ જમાવટ ભારી કરી દીધી હતી તો તમારી વિડીયો જોવો હોય નવરાત્રિના તો આપણે રમેશ આહિર બ્લોગ નામની ચેનલમાં છે જ તો એ જોઈ લેજો અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ચેનલમાં ન આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો